પંથાવાડામાં ઈંડા માંસનું વેચાણ બંધ કરવા આવેદનપત્ર અપાયું. દાંતીવાડા તાલુકાના પંથાવાડા પોલીસ મથકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઈંડા માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે પ્રશાસન તંત્રને અપીલ કરી હતી. પંથાવાડામાં ગેરકાયદેસર ઈંડા માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે. આથી પવિત્ર શ્રાવણ માસને લઈને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે વેચાણ બંધ કરવા માંગ કરાઈ છે. તેમ છતાં પણ જો ઈંડા માંસનું વેચાણ ચાલુ રહેશે અને કોઈ બનાવ બને તો તે પોતે જ જવાબદાર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રિસન્ટમાં એક આવેદનપત્ર આપવા આવી રહ્યા છે અને આપ્યું છે. આમાં આવેદન અનુસંધાને કે શ્રાવણ માસ 25/7/2025ને શુક્રવારનો આપણો ધાર્મિક મહિનો બેસે છે, શ્રાવણ મહિનો. આ નિમિત્તે કોઈ મોસ માટીનો વેપાર કરતા હોય એ સખતપણે બંધ થવો જોઈએ, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. પણ આ આવેદનપત્ર ખરેખર તો આપવાનું હોતું જ નથી, પોલીસની જવાબદારી આવે છતાં બી અમે આવેદનપત્ર આપ્યું છે. આનું કડક પાલન થવું જોઈએ અને આપણા હિન્દુ ધર્મને કંઈ ઠેસ ન પહોંચે, આપણા ધાર્મિક સનાતન ધર્મને કંઈ ઠેસ ન પહોંચે, એના નિમિત્તે આ બાબતે અમે કોઈ પણ ચલાવી નહીં લઈશું. અને શ્રાવણ મહિનો અને આપણા નવરાત્રિ આ નિમિત્તે સખત બંધ હોવો જોઈએ અને કંઈ હશે તો એની જવાબદારી એને ભોગવવી પડશે. કંઈ પણ ઘટના બનશે તો એમાં બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ જવાબદાર નથી.